નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. ધોરણ 11 નામાના મૂળ તત્વ વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વેપાર ધંધામાં જુદા વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને મારો પરિચય ટૂંકમાં આપી દઉં. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન રામુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. વેપાર ધંધામાં જુદા કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો જેવી કે ફર્નિચર, યંત્રો, કોમ્પ્યુટર, જમીન, મકાન વગેરે જોવા મળે છે. જેમાં નવી ટેકનોલોજી આવતા એનું આયુષ્ય ઘટી જાય છે. કાયમી મિલકતોનું આયુષ્ય તેના વપરાશ કેટલા સમય સુધી ચાલશે તેના પર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેના ઉપરથી આપણે કેટલાક ઉદાહરણો જોઈશું અને તમને કેટલાક પ્રશ્ન પૂછીશ. હિતેશભાઈ તારીખ 1/1/23 ના રોજ નવી મશીનરી 25,000 માં ખરીદે છે. તે તારીખ 2/1/24 ના રોજ વેચાણ કરી દે છે. આમાં મશીનરી એ કાયમી મિલકતનો પ્રકાર છે. મશીનરી જૂની થઈ ગઈ હોવાથી તેનું વપરાશ વધુ થયું છે, તેથી તે વેચી દેવામાં આવે છે. તો ઘટાડાનું કારણમાં આપણે વપરાશ લખીશું. વપરાશ થયેલી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. રીનાબેન તારીખ 2/4/24 ના રોજ એક સ્કૂટર 90,000 માં ખરીદે છે, જેના વપરાશ થયો નહીં, પરંતુ તે 6 મહિના પછી સ્કૂટર વેચી દેવું છે. સ્કૂટર એ કાયમી મિલકત છે. ઉદાહરણ 2 માં ઘટાડાનું કારણ જણાવો. ઘટાડાનું કારણ સમય છે. સમયના કાયમી મિલકતમાં ઘસારો ગણાય છે. સુરભી નામની વ્યક્તિએ 40,000 નું એક ફર્નિચર ખરીદ્યું. સુરભી નામની વ્યક્તિ શેની ખરીદી કરે છે? સુરભી નામની વ્યક્તિએ એક ફર્નિચરની ખરીદી કરી છે. ફર્નિચર એ કાયમી મિલકત છે. ફર્નિચરનો આપણે કાયમી વપરાશ કરીએ છીએ. તેના ઉપર ઘસારો ગણવામાં આવે છે.
શીલા લિમિટેડે ₹70,000 નું એક યંત્ર ખરીદ્યું. શીલા લિમિટેડ શેની ખરીદી કરે છે? શીલા લિમિટેડ એક યંત્રની ખરીદી કરે છે. યંત્ર એક કાયમી મિલકત છે. યંત્ર જૂનું થઈ જાય છે એટલે બીજું યંત્ર ખરીદવામાં આવે છે તો તેનો ઘટાડાનું કારણ વપરાશ છે. વપરાશ પર ઘસારો ગણવામાં આવે છે. સંજનાએ 30,000 નું એક કોમ્પ્યુટર ખરીદ્યું. કોમ્પ્યુટર એક એવા પ્રકારની મિલકત છે? કમ્પ્યુટર એક કાયમી મિલકત છે. રોજબરોજના વપરાશથી બીજું કોમ્પ્યુટર ખરીદવામાં આવે છે જેના ઉપર ઘસારો ગણવામાં આવે છે. તો આપણે કાયમી મિલકતને લગતા કેટલાક વ્યવહારો જોયા જેમાં ઘટાડાનું કારણ વપરાશ, સમય, કાયમી વપરાશ જોવા મળે છે જેના ઉપર ઘસારો ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ પરથી તમને શું જોવા મળ્યું? મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર એટલે કે સમય, બજારનું મૂલ્ય ઓછું થવું યા કોઈ વપરાશની અંદર ઘટાડો થાય એવા કોઈ કારણોસર ઘટાડો જોવા મળે છે તો તેને આપણે ઘસારો તરીકે ગણી શકીએ. બરાબર. મિલકતોમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને મિલકતમાં ઘટાડો જોવા મળે તેને ઘસારો કહે છે. ઘસારાના નિયમ પરથી કેટલાક ઉદાહરણો આપો. તારીખ 1/1/2023 મેં સેમસંગનો મોબાઈલ ખરીદ્યો અને આજ રોજ હું સેમસંગનો મોબાઈલ બજારમાં વેચવા જાઉં તો એની બજાર કિંમત ઓછી થઈ જાય છે એના કારણે મિલકતની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. તારીખ 1/1/2023 ના રોજ એક યંત્ર ધંધા માટે ખરીદ્યું છે અને આજે હું તે વેચવા માટે જઉં છું તો તેની કિંમતમાં જે ઘટાડો થયો છે તેને ઘસારો કહેવાય છે. બરાબર. થેન્ક યુ.